અંકલેશ્વર જલારામ મંદિર ખાતે ભરૂચ જિલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના 6 હોમગાર્ડ સભ્યો પ્લાટૂન કમાન્ડરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે. તેઓને આ કાર્યક્રમમાં રેન્ક ધારણ કરાવવામાં આવી હતી તથા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી જેઓ માજી જિલ્લા કમાન્ડર પણ હતા તેઓનું હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયકુમાર કાયસ તથા યુનિટ અધિકારી દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે અંકલેશ્વર વાલિયા તથા આમોદ યુનિટના હોમગાર્ડ સભ્યો હાજર રહ્યા હતા. પ્રકાશ મોદીને પહેલામાં કમનને લંબા ગુરુ થાય એમને આ વિશે મારા કરતાં પણ વધારે અનુભવ છે. દર વિદ્યાર્થી માહિતી જોડે પડી છે. હોમગાર્ડ સંસ્થા 1947માં સ્થાપના કરવામાં આવી છે. ત્યાં દરેક પ્રોગ્રામ પોલીસની સાથે હવે મિલાવીને હોમગાર્ડ સભ્યો ફરજ બજાવે છે. પૂર્ણ આહાર હોય, નાઇટો હોય, થોડુંક અત્યારે નાઇટો બહુ આગળ ગુજરાતમાં નાઇટો હોમગાર્ડ સભ્યોથી જ ચાલે છે. કોઈ બહાર પોલીસ તો ભાગ્ય જ હોય છે. આખા ગુજરાતમાં હોમગાર્ડ સભ્ય જ નાઇટોનું સંચાલન કરે છે. પછી કોઈ પણ બંદોબસ્ત